નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, પાટીદારોમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ઘાતક બની રહ્યો છે. આવામાં 3 થી 4 બાળકો હોવા જોઈએ. જનસંખ્યા ઘટતા સામાજિક અને રાજકીય શક્તિ પણ ઘટે છે. કચ્છ ખાતે એક કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે આ નિવેદન આપ્યું હતું. ત્યારે આ મામલે રાજકારણ ગરમાયું છે. કચ્છના નખત્રાણા ખાતે પાટીદાર વિદ્યાર્થી ભવનમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર સમાજના સદસ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડાએ પાટીદાર સમાજના લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સમાજમાં વન ચાઇલ્ડનો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે અને કેટલાક પરિવારે તો નો ચાઇલ્ડનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. સમાજની ઘટતી જતી વસ્તી વચ્ચે અસામાજિક તત્વો દ્વારા જમીન અને મિલકતના જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તે સામે સમાજ સંગઠિત થઈને નહીં લડે તો આપણી સંપત્તિ અને જમીન જતા વાર નહીં લાગે. તેમણે કહ્યું હતું કે આ સમસ્યા માત્ર કચ્છ કડવા પાટીદાર સમાજની નથી, પણ સમગ્ર સનાતની સમાજની છે. ત્યારે આવા નિવેદનથી સમાજમાં બે ફાંટા પડ્યા છે.